હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિકલિતના ઉપયોગો એમાં રકમવાળા દાખલા મહત્તમ ન્યૂનતમના આપણે ગણતા હતા, બરાબર. હવે 21 દાખલા સુધીની વાત પૂરી થઈ છે, બરાબર છે. 22મા દાખલાથી આપણે શરૂ કરીએ છીએ. જોઈ લઈએ રકમ. 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા બનાવવામાં આવે છે. તેમાંથી એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે. તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો. ક્ષેત્રફળનો સરવાળો, ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ, એનો સરવાળો ન્યૂનતમ હોય ત્યારે બંને ટુકડાની લંબાઈ શોધો. હવે કુલ 28 મીટર લાંબો વાયર છે, એટલે વર્તુળ અને ચોરસ બનાવવાના છે. તો ચોરસની બાજુનું માપ અને વર્તુળની ત્રિજ્યા એ આપણે ધારીએ. ક્ષેત્રફળ માટે જરૂર પડશે ને. ધારો કે ચોરસની બાજુ x મીટર, આપણને એકમ આપ્યો છે તો આપણે એકમ સ્પેસિફાય કરશું. x મીટર તથા વર્તુળની ત્રિજ્યા એ r મીટર છે. એટલે ચોરસ બનાવવા માટે કુલ કેટલો તાર જોઈએ? તો કે એક બાજુ x મીટર હોય એટલે 4 બાજુ એટલે 4x મીટર થયું ને. તો ચોરસ બનાવવા માટે વપરાતા તારની લંબાઈ બરાબર 4x મીટર. આખું નહીં લખીએ, ખાલી મી. હવે કેટલો તાર વધ્યો? 28 માંથી 4x બાદ થશે ને, બાકી રહેતા 28 માઇનસ 4x મીટર તારમાંથી વર્તુળ બનાવતા વર્તુળનો પરિઘ ખરેખર સૂત્ર પ્રમાણે ત્રિજ્યા r ધારીને આપણે, એટલે પરિઘ કેટલો? 2πr. પણ આપણે 28 માઇનસ 4x આટલા મીટરના તારથી વર્તુળ બનાવ્યું, એટલે પરિઘની લંબાઈ દાખલા પ્રમાણે 28 માઇનસ 4x. તો એની ત્રિજ્યા, આપણે વર્તુળનું ક્ષેત્રફળ ગણવાનું છે, ન્યૂનતમ કરવાનું છે, એટલે ત્રિજ્યાના માપની જરૂર પડે ને. 28 માઇનસ 4x અપોન 2π, અથવા 2 વડે ભાગી નાખીએ, પાઈ આગળ લઈ લો, 14 માઇનસ 2x. ચોરસનું ક્ષેત્રફળ એટલે x² તેમજ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr². એમાં r ની આ કિંમત મૂકી દઈએ, પાઈ આનો વર્ગ એટલે 1/π² ગુણ્યા 14 માઇનસ 2x નો સ્ક્વેર. r ના વર્ગની કિંમત મૂકી દીધી. પાઈની એક ઘાત ઉડી ગઈ એટલે 1/π 14 માઇનસ 2x નો સ્ક્વેર. તો બંનેના ક્ષેત્રફળનો સરવાળો એટલે કુલ ક્ષેત્રફળ
ચોરસનું ક્ષેત્રફળ x સ્ક્વેર પ્લસ 1/π 14 માઇનસ 2x નો સ્ક્વેર. એનું સાદુરૂપ આપી દઈએ. પાઈ લસાલી લઈએ એટલે 1/π x સ્ક્વેર. અહીંયા વર્ગનું વિસ્તરણ કરી નાખીએ. 14 નો વર્ગ એટલે કેટલો? 196. 14 દુ 28, 28 દુ 56 અને પ્લસ 4x સ્ક્વેર. x સ્ક્વેર વાળા પદ ભેગા કરી લઈએ. આપણે વિકલન શરૂ કરીએ ને એ પહેલા ગોઠવણ કરી લઈએ છીએ બહુપદી સ્વરૂપે એની. માઇનસ 56x પ્લસ 196. ઓકે, ધારો કે હવે આ ક્ષેત્રફળ ન્યૂનતમ કરવાનું છે એટલે આપણે એને f of x ધારી લઈએ. આપણને વિધેય મળ્યું. x ની કઈ કિંમત માટે એ ન્યૂનતમ થશે એ આપણે શોધવાનું છે. એટલે એને આપણે fx ધારી લીધા. તો f dash x જો 1/π છે એ સહગુણક છે એટલે એ તો એમને જ રહેશે. અહીંયા 2 ગુણાકારમાં આવી ગયા. π + 4 × x minus 56. f dash x = 0. 1/π તો 0 ના થાય ને, એટલે 2 × π + 4x minus 56 = 0. એમાંથી આપણે x ને કરતા બનાવશું. બે ઉડાડી દઉં છું એટલે 28/π + 4. ઓકે, હવે f ડબલ ડેશ ગણીએ. ન્યૂનતમ માટેની શરત ચેક કરવી પડે ને. આનું વિકલન 1/π અચળ સહગુણક. આ વિકલન થશે 2 × π + 4, 56 નું 0. તો x ની તમને જે કિંમત મળી છે એના માટે આ ઓલરેડી ધન મૂલ્ય જ છે, એમાં x નથી આવતો, અચળ મૂલ્ય છે. છતાં આપણે નિયમ પ્રમાણે એને ત્યાં મૂકીને બતાવીએ કે ભાઈ f ડબલ ડેશ નું મૂલ્ય x ની 28/π + 4 આ કિંમત આગળ એટલે 1/π 2/π + 4 એ ઓલરેડી ધન છે. તો x બરાબર 28/π + 4 માટે f નું એટલે ક્ષેત્રફળનું મૂલ્ય ન્યૂનતમ છે. બરાબર. તો ચોરસ બનાવવા માટે વપરાતા તારની સંખ્યા ચોરસ બનાવવા માટે વપરાતા તારની લંબાઈ એટલે 4x આને ગુણ્યા 4, 112/π + 4. વર્તુળ બનાવવા માટે વપરાતા તારની લંબાઈ ટોટલ 28 મીટર હતો ને, તો એમાંથી આટલું બાદ 112/π + 4 એટલે 28π + 112 - 112/π + 4 એટલે 28π/π + 4 આટલા મીટર. ટોટલ 28 મીટર તાર હતો, એમાંથી ચોરસ બનાવવા માટે વપરાતા તારની લંબાઈ અને વર્તુળ બનાવવા માટે વપરાતા તારની લંબાઈ બંને ટુકડાની લંબાઈ શોધો એવો પ્રશ્ન હતો ને આપણો. બરાબર. આપણું 6.5 નો
22મો દાખલો છે. જવાબ ટેલી કરાવી દો ને. 112/π+4 અને 28π/π+4. સ્પેસિફાઈ નથી કર્યું કોના માટે કેટલો, પણ આપણને જવાબ મળી ગયો છે. ઓકે, ચાલો હવે આગળની વાત શરૂ કરીએ. આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તેમ સાબિત કરો. 22મો દાખલો, સોરી 23મો. 22મું તો આપણે ગણી નાખ્યો ને. આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત શંકુ. હવે આપણે R2માં ફિગર દોરીએ છીએ એટલે અહીંયા ગોલક તો નહીં દોરી શકીએ, પણ વર્તુળ દોરી શકશું. ગોલક તો દોરવું પોસિબલ ના બને ને. એમાં એક શંકુ છે, આપણે એને અલગ પાડીએ એટલે તમને થોડું વ્યવસ્થિત સમજાય. એમાં જે શંકુ છે ને એને થોડો અલગ આપણે બતાવીએ. આની અંદરના ભાગે એક શંકુ આવેલો છે. મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને, ફિગર દોરવા માટે બહુ સમય નહીં બગાડવાનો. આકૃતિ છે એ આપણી ગાઈડલાઈન માટે છે. આપણે આકૃતિ પરથી કંઈ જ સાબિત કરતા નથી, અને એટલે મેથ્સના દાખલામાં આકૃતિના માર્ક ન હોય. અહીંયા કાઢો. ગોલકની ત્રિજ્યા, ગોલક આપેલું, જેમ આપણે એક દાખલો ગણ્યો તો લાસ્ટ ટાઈમ વર્તુળમાં અંતર્ગત લંબચોરસ, યાદ આવ્યું? તો વર્તુળની ત્રિજ્યા એ અચળ હોય, એમ અહીંયા ગોલક આપેલું છે તો ગોલકની ત્રિજ્યા એ અચળ હોય ને. આ ગોલકની ત્રિજ્યા થઈ, આ પણ ગોલકની ત્રિજ્યા થઈ, અને આ પણ ગોલકની ત્રિજ્યા થઈ. આપણે આકૃતિમાં અહીંયા ABC આમ નામ આપી દઈએ. ધારો કે ગોલકની ત્રિજ્યા એ કેપિટલ R છે, કેપિટલ R, કેપિટલ R. ઓકે, જે શંકુ છે ગોલકની અંદર, જે શંકુ છે એની ત્રિજ્યા એ આપણે સ્મોલ r ધારીએ. આ ત્રિજ્યાનું માપ સ્મોલ r. ઊંચાઈ એટલે અહીં સુધી થઈ ને. સપોઝ આ બિંદુને તમે M નામ આપી દો, એમ, અને આ બિંદુ જે છે વર્તુળનું કેન્દ્ર છે એને સપોઝ આપણે P નામ આપી દઈએ. તો વર્તુળની ગોલકની ત્રિજ્યા r છે એટલે આ PM અંતર એ ધારી લઈએ તો શંકુની ઊંચાઈ મળી જાય ને. ધારો કે એને આપણે h કહીએ, એટલે શંકુની ઊંચાઈ થઈ h પ્લસ r. શંકુની ટોટલ ઊંચાઈ કેટલી થઈ ગઈ? h પ્લસ r, અને ત્રિજ્યા કેટલી? r. હવે શું કરવાનું? કેપિટલ R અચળ છે, ધ્યાનમાં રાખજો, કારણ કે ગોલક આપેલું છે. r ત્રિજ્યાવાળા કેપિટલ આપ્યું જ છે એમાં. શંકુનું ઘનફળ, મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ મહત્તમ કરવાનું છે, અને એ વખતે શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે એમ સાબિત કરવું છે. આપણે ગોલકનું ઘનફળ એ અગાઉથી નોંધી રાખીએ, એટલે છેલ્લે આપણે ગોતવા ના જવું. પહેલું કામ એ કરીએ. ગોલકનું ઘનફળ યાદ છે ને? ગોલકના ઘનફળનું સૂત્ર 4/3πr3, પણ અહીંયા r કેપિટલ છે. હવે આકૃતિ આ પ્રમાણે રજૂ કરી હોય
એટલે શંકુનું ઘનફળ શું સૂત્ર છે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આર તો આર જ છે, પણ એચ એટલે લંબ આખી આ ઊંચાઈ, તો એ કેટલી થઈ? એચ પ્લસ આર. બરાબર. હવે એ છે ને બે ચલનું વિધેય થયું. જુઓ, આ બે ચલનું વિધેય થયું ને, બરાબર ને? કોણ? આર અને એચ. કેપિટલ આર છે એ અચળ છે, એવું હોય તો આપણે અહીંયા નોંધી દઈએ કેપિટલ આર અચળ. તો એનું વિકલન કરવામાં તકલીફ થાય. બે ચલનું વિધેય થઈ ગયું ને, વિકલન થઈ જાય, પણ પછી આગળ ઉપર ગણતરી કરવામાં મહત્તમ ન્યૂનતમ માટે કોની કિંમત શોધે? આપણે આરની કે એચની? એટલે આપણે એક ચલને બદલવો પડે. તો બદલવા માટે અહીંયા આપણી પાસે ગોલકનું ઘનફળ એનું સૂત્ર છે, બરાબર. આમાંથી તમે કાં એચ ને બદલો કાં આર સ્ક્વેર ને બદલો. કેપિટલ આર તો અચળ છે. હવે આ આકૃતિ જુઓ, કાટકોણ ત્રિકોણ PMC માં એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર. કાટકોણ ત્રિકોણ ચલ બદલવા માટે આપણે આ ગોઠવણ કરીએ છીએ. કાટકોણ ત્રિકોણ PMC, તો એમાં એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર. તો તમને આર સ્ક્વેર નું મૂલ્ય ઇઝીલી મળશે. એચ નું મૂલ્ય મળે પણ રૂટ કાઢવું પડે ને, વર્ગમૂળમાં આવે તો ગણતરી અઘરી થાય. એટલે આ થયું આર સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર. આને આપણે અહીંયા વી નામ આપી દઈએ, શંકુનું ઘનફળ વી. એટલે શું છે, પાછું લખવું હોય ત્યારે પાછું શબ્દોમાં આખું લખવું ના પડે. વી ઇક્વલ ટુ 1/3. આપણે પાઈને ભેગા કરી દઈએ અચળને, હાલો, એટલે સાચવવા માટે. હા, પાઈ/3. આર સ્ક્વેર એટલે આર સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર, એને ગુણ્યા એચ પ્લસ આર. હવે એક જ ચલ રહ્યો, કોણ? એચ. કારણ કે કેપિટલ આર તો અચળ છે ને, ગુણી નાખીએ ને એટલે વિકલન કરવામાં સરળતા થઈ જાય. આર સ્ક્વેર એચ પ્લસ આર ક્યુબ માઇનસ એચ ક્યુબ માઇનસ આર એચ સ્ક્વેર. પેલા આર સ્ક્વેર થી ગુણ્યા બે પદને આર સ્ક્વેર એચ પ્લસ આર ક્યુબ, પછી માઇનસ એચ સ્ક્વેર થી ગુણ્યા માઇનસ એચ ક્યુબ માઇનસ આર એચ સ્ક્વેર. ઓકે, ગોઠવી લેવાય છે ને કે ભલે રહ્યા? ભલે રહ્યા, હાલ, નથી કાંઈ કરવું. આ શું છે? વી. હવે એનું વિકલન કોના સાપેક્ષ? એચ ના સાપેક્ષ. ડીવી બાય ડીએચ બરાબર પાઈ/3. એ તો અચળ સહગુણક છે ને. અહીંયા વિકલન કેટલું? આર સ્ક્વેર. આનું 0 લખવું, હાલો, એટલે ખ્યાલ દે તમને. માઇનસ 3h સ્ક્વેર માઇનસ 2RH. ઓકે. હવે ડીવી બાય ડીએચ બરાબર 0. પાઈ/3 તો 0 ના થાય ને, તો કાઉન્સનું પદ એટલે આર સ્ક્વેર માઇનસ 3h સ્ક્વેર માઇનસ 2RH બરાબર 0. આપણે એચ ને કરતા બનાવવાનો છે, એટલે એચ વાળા બે પદ ભેગા કરી અને એમાંથી એચ કોમન કાઢશું. આર સ્ક્વેર વાળું પદ એ સામે લઈ લઈએ. એચ કોમન. એ શું વધ્યું? 3h પ્લસ 2r ઇક્વલ ટુ આર સ્ક્વેર. ના, તો એચ ની કિંમત નહીં મળે આપણને, કારણ કે એચ નું દ્વિઘાત સમીકરણ થઈ ગયું ને. શું કરશું આપણે? ઉકેલવું પડે. ઉકેલવું તો અઘરું પડે આ છોકરાઓ. કંઈક સરળતા કરીએ આપણે, થોડુંક ઈઝી થાય એવું કરીએ. આર સ્ક્વેર ની કિંમત મૂકવાનું શક્ય બને, બરાબર ને?
h ની કિંમત મૂકવાનું તો શક્ય બને જ નહીં આમાંથી, તો રૂટ આવી જાય. ચેક કરી લે, કાંઈ ખોટું નથી કર્યું ને. શંકુનું ઘનફળ એટલે 1/3 પાય આર સ્ક્વેર h એટલે h પ્લસ આર, પાઈ બાય 3 આર સ્ક્વેરનું મૂલ્ય મૂક્યું આપણે, આર સ્ક્વેર માઇનસ h સ્ક્વેર, અને ઊંચાઈ h પ્લસ આર. પછી ગુણાકાર કર્યો, આર સ્ક્વેર h પ્લસ આર ક્યુબ માઇનસ h ક્યુબ માઇનસ આર h સ્ક્વેર. વિકલન કર્યું h ના સાપેક્ષ, આર સ્ક્વેર 0 3h સ્ક્વેર 2rh. ઓકે, એમાં તો કાંઈ ભૂલ નથી. હા, 3h સ્ક્વેર પ્લસ 2rh જોઈએ આપણે. ચાલો અવયવ મેળવવાનો પ્રયત્ન કરીએ. 3h સ્ક્વેર પ્લસ 2rh માઇનસ આર સ્ક્વેર ઇક્વલ ટુ 0. એટલે 3h સ્ક્વેર પ્લસ 3rh માઇનસ rh માઇનસ આર સ્ક્વેર ઇક્વલ ટુ 0. પેલા બે પદ 3h કોમન એટલે h પ્લસ આર, માઇનસ આર કોમન h પ્લસ આર ઇક્વલ ટુ 0. ઓકે, ડન. બે અવયવ મળ્યા. તો h ઇક્વલ ટુ આર બાય 3 આપણે લખી નાખીએ. h બરાબર માઇનસ આર. આર છે ને એ ગોલકની ત્રિજ્યા છે, તો ઊંચાઈ ઋણ તો ના જ હોય ને, આર ધન જ હોય ગોલકની ત્રિજ્યા. તો શંકુની ઊંચાઈ માટે જે આપણે h ધાર્યો છે નાનો ગાળો, એ ઋણ તો ના જ હોય, એટલે એ શક્ય નથી. ઓકે, હવે દ્વિતીય વિકલન કરીએ. એફ ના, આપણે ડીવી જ રાખ્યું છે, એફ નથી કીધું. ઓકે, d2y d2v બાય dh2. ક્યાંથી વિકલન કરશું? અહીંયાથી. પાઈ બાય 3 અચળ સહગુણક. ચાલો એમને એમ રહેશે. આનું 0, આનું માઇનસ 6h, આનું માઇનસ 2r. h બરાબર r બાય 3 મૂકી જ દઈએ. h બરાબર r બાય 3 માટે d2v બાય dh2 5 બાય 3. h ની જગ્યાએ r બાય 3 મૂકીએ, માઇનસ 6 ઇન્ટુ r બાય 3 માઇનસ 2r, એટલે એ કેટલું થયું? માઇનસ 4r. જો એ ઓલરેડી ઋણ મૂલ્ય થઈ ગયું ને, તો h બરાબર r બાય 3 માટે v નું એટલે ઘનફળનું મૂલ્ય મહત્તમ છે. v નું મૂલ્ય મહત્તમ છે. હવે આપણે સાબિત કરવાનું શું હતું? તો કે ઘનફળ, શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે. તો શંકુનું ઘનફળ હવે ગણીએ આપણે. સમજાવું. શંકુનું ઘનફળ આપણી પાસે સૂત્ર તો છે જ આર્યું, પણ એને ગોલકના ઘનફળ સાથે તમારે સરખાવવું હોય તો આ કિંમત માત્ર કેપિટલ આર ના સ્વરૂપમાં જોઈએ, એટલે કે h ની જગ્યાએ આપણે r બાય 3 મૂકશું. આ સૂત્રમાં ઘનફળનું જે સૂત્ર આપણે ગોઠવું છે ને, એમાં પાઈ બાય 3 આર સ્ક્વેર માઇનસ h સ્ક્વેર એટલે આર સ્ક્વેર બાય 9 ઇન્ટુ h એટલે r બાય 3 પ્લસ આર. ગોઠવણ કરીએ હવે. પાઈ બાય 3 9r સ્ક્વેર માંથી એક r સ્ક્વેર બાદ થશે ને, એટલે 8r સ્ક્વેર અપોન 9 એના ગુણાકારમાં 4r અપોન 3. 8/27 છે ને, એને પેલા બાર કાઢી મૂકીએ આપણે. 8/9 = 27. હવે શું વધ્યું? 4 પાય r ક્યુબ અપોન 3.
4/3 પાઈ આર ક્યુબ એટલું જ વધ્યું ને, 4/3 પાઈ આર ક્યુબ. પણ એ તો ગોલકનું ઘનફળ છે. તો 8/27 કૌંસમાં આપણે એને કોઈ સંકેત નથી આપ્યો, પછી કેટલાક સંકેત આપવા, કેટલાક યાદ રાખવા, એના કરતા શબ્દોમાં જ લખી નાખીએ ગોલકનું ઘનફળ. ઓકે, સરસ. ચાલો હવે 24મો દાખલો. હવે બધા દાખલા સાબિત કરવાના જ લીધા છો, એટલે જવાબ જોવાની માથાકૂટ નથી. મેં રકમમાં નજર કરી, બધા દાખલામાં સાબિત કરો સાબિત કરો સાબિત કરો એવું જ છે. એ સારું, આમ તો એક્ઝામમાં એવો દાખલો આવે તો ગમે એમ કરીને સેટ કરી દેવાય ને. 24મો દાખલો. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલ હોય ત્યારે શંકુની ઊંચાઈ એ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે તેમ સાબિત કરો. ઘનફળ અચળ છે, આપ્યું છે. શંકુની વક્ર સપાટીને ન્યૂનતમ કરવાની છે. લંબવૃત્તીય શંકુ પેલા એક શંકુ દોરી નાખીએ, પછી આપણે એના પરિમાણ ધારી લઈએ અને પછી ગોઠવણ વિચારીએ શું કરશું. જો આ લંબવૃત્તીય શંકુ, અહીંયા આર, અહીંયા એચ. વક્ર સપાટીની વાત આવી ને એટલે અહીંયા એલ જરૂર પડે ને. શંકુની વક્ર સપાટી એટલે પાઈ આર એલ, એને ન્યૂનતમ કરવાની છે અને ઘનફળ આપેલું છે. શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. અને ત્યાં આપણે સ્પષ્ટ કરી દઈએ v અચળ આપેલું છે ને, v અચળ. ઓકે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ કરવાનું છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ S બરાબર પાઈ આર એલ. બે ચલતો થયા જ ને. હવે એમાંથી આર ને અથવા એલ ને આપણે કન્વર્ટ કરવા પડે, પણ આમાં એમાંથી તમે આર ને કરતા બનાવવા જાઓ તો એચ આવી જશે, તો એ બે ચલ થાય, એલ અને એચ. તો શું કરીએ આપણે, વર્ગ કરી નાખીએ એટલે આર સ્ક્વેર ની કિંમત મૂકી શકાય. વર્ગ કરો ને એટલે એલ નો સંબંધ છે ને એચ અને આર વચ્ચે આવી જશે. સમજાવું જો, એસ સ્ક્વેર ઇક્વલ ટુ, આપણે અગાઉ એક દાખલામાં આવું કર્યું હતું, વર્ગનું મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ હોય તો મૂળ કિંમત મહત્તમ કે ન્યૂનતમ જ રહે. એટલે વર્ગ કરવાથી ફાયદો શું થયો, આ એલ સ્ક્વેર છે ને એને આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર, કાટકોણ ત્રિકોણ સમજાય ને, કે સ્પેસિફાય કરવું પડશે આ કાટકોણ ત્રિકોણમાં આમ થયું. આકૃતિ જોશો એટલે ખ્યાલ આવી જશે ને. ઓકે, હવે તમે જુઓ આમાંથી આર સ્ક્વેર ની કિંમત મૂકો આમાંથી, તો ચલ કોણ રહીએ, એચ જ. બરાબર, તો પાઈ સ્ક્વેર, આમાંથી આર સ્ક્વેર ને કરતા બનાવીએ, અહીંયા આપણે કાઉન્સમાં લખી નાખીએ. ચાલો પેલા ગણી લઈએ, v ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો આર સ્ક્વેર ની કિંમત 3v અપોન પાઈ એચ. એટલે અહીંયા 3v અપોન પાઈ એચ એ આર સ્ક્વેર નું જ મૂલ્ય છે, વર્ગ નથી કરવાનો.
ગુણ્યા 3v upon pi h પ્લસ h સ્ક્વેર. અંદર ગુણી નાખશું આપણે, પેલું થઈ જાય ને, વિકલન કરવાનું કામ ઈઝી થઈ જાય. તમે જોયું એ જે પદ આવ્યું એમાં એક જ ચલ છે, કોણ? એચ. વી તો અચળ છે ને, કેપિટલ વી છે એ તો અચળ છે. જાણે એક તો અહીંયા પેલા પાઈ ઉડી ગયા, પેલું કામ કરીએ એટલે પાઈ ઇન્ટુ 3v અપોન એચ. પાઈ 3v અપોન એચ. આ પાઈ ઉડાડી દીધા, અંદર 3v અપોન પાઈ એચ પ્લસ એચ સ્ક્વેર. હવે ગુણી નાખીએ, અંદર અંદર ગુણો છે ને એટલે પાઈ ઉડી જશે. 3 into 3 9 v સ્ક્વેર અપોન એચ સ્ક્વેર પ્લસ અહીંયા ગુણો એટલે એક એચ ઉડી ગયા, 3 પાઈ વી એચ. એક એચ ઉડાડ્યા, 3 પાઈ વી એચ. એને આમ લખું છું 3 પાઈ વી એચ પ્લસ 9v સ્ક્વેર h રેસ ટુ -2. વિકલન કરવામાં હેલું પડે ને એટલે એને આપણે શું કહી દેશું? f ઓફ h. નો ચલ h છે ને, આ a સ્ક્વેર નું મૂલ્ય છે, પણ વિકલનના સંકેતમાં પાછો વર્ગ લખવાનું ને દ્વિતીય વિકલન કરીએ એટલે બધું ભેગું થઈ જાય, બગડા કેટલા બધા, એટલે આપણે f ઓફ h કહી દીધું. તો f ડેશ h 3 પાઈ v -2 ગુણાકારમાં આવશે એટલે -18 v સ્ક્વેર h ની -3 ઘાત. તો f ડેશ h ઇક્વલ ટુ 0 implies 3 પાઈ v minus 18 v સ્ક્વેર h રેસ ટુ -3 0. એટલે હકીકતમાં આવું છે 18 v સ્ક્વેર ના છેદમાં h ક્યુબ બરાબર 3 પાઈ v. તો h ક્યુબ બરાબર છેદમાં આવી જશે ને 18 v સ્ક્વેર અપોન 3 પાઈ v. હવે છેદ ઉડાડતા શું મળશે? 6 તેરી 18, એક v ઉડી ગયા, છેદમાં કેટલા? પાઈ. 6v અપોન પાઈ એનું ઘનમૂળ. હવે આપણે f ડબલ ડેશ h ગણીએ. ક્યાં ગયો f ડેશ h? આ ગયો. v અચળ છે એટલે આખું અચળ થઈ ગયું, એટલે વિકલન 0. ખાસ 0 લખું છું તમને સમજાય એટલા માટે. -3 ગુણાકારમાં આવે એટલે +54 v સ્ક્વેર અને h ની કેટલી ઘાત થઈ? -4 ઘાત. એટલે કે 54 v સ્ક્વેર અપોન h રેસ ટુ 4. h ની આ કિંમત ત્યાં મૂકો, f ડબલ ડેશ એટ 6v અપોન પાઈ, આની 1/3 ઘાત. તમારે સાદુરૂપ આપવાની જરૂર નથી, કારણ કે આ બધા ધન મૂલ્યો છે. 6v અપોન પાઈ 1/3 ઘાત હતી અને ઉપર 4 ઘાત આવશે, 4/3 ગ્રેટર દેન 0. શું કરવાનું હતું 24મા દાખલામાં? ન્યૂનતમ. થઈ ગયું. તો h બરાબર 6v અપોન પાઈ એની 1/3 ઘાત માટે f ઓફ h નું મૂલ્ય કેવું છે? ન્યૂનતમ. પણ કંઈક સાબિત કરવાનું છે. શું સાબિત કરવું છે? ઊંચાઈ આધારની ત્રિજ્યા કરતા √2 ગણી એટલે h બરાબર √2r સાબિત કરવું છે. શું કરશું? આમાંથી v ને કરતા બનાવશું પાછા. h બરાબર
6v/π એની 1/3 ઘાત, તો h³ બરાબર હતા 6v/π, એટલે v બરાબર πh³/6. એને આની સાથે કમ્પેર કરીએ. આપણે r અને h વચ્ચેનો સંબંધ જોઈએ છે ને, એટલે v ને એલિમિનેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એનો લોપ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા નંબર આપી દઈએ તો 1 પરથી 1/3 એ મૂલ્ય મૂકશું v ની જગ્યાએ. (1/3 πr²h equal to πh³/6. જો આ 6 ને અહીંયા લઈ આવો એટલે 2 π ઉડી ગયા, r², એક h સામે ઉડાડી દીધા એટલે h², તો h બરાબર શું આવ્યું? √2r. અચ્છા, પ્લસ માઇનસ ના મૂકતા હો, કારણ કે h શું છે? ઊંચાઈ છે શંકુની, એ ઋણ ના હોય. એટલે આધારની શંકુની ઊંચાઈ આપણે શબ્દોમાં લખી દઈએ, શંકુની ઊંચાઈ એ આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે. ઓકે, થઈ ગયું. આ પ્રકારના દાખલા તમે પીડીએફ માંથી ગણો ને, પેલા યાદી કરી લ્યો શું આપેલું છે, શું કરવાનું, શું મેળવવાનું છે. પેલા પ્રમેયમાં ના કરતા તમે પક્ષ ને સાધ્ય ને એમ. પક્ષ એટલે આપેલી વિગતો, સાધ્ય એટલે શું સાબિત કરવું છે. પછી હિંમત રાખીને ગણીને જાઓ. જો આ દાખલાની કોઈ પ્રિપેરેશન મેં નથી કરી, તમે એમ કહેશો કે સાહેબ તમે કેટલા વર્ષોથી આ કરાવો છો, અને બધું મારા મગજમાં સ્ટોર થયેલું ના હોય ને. આટલું બધું 11માનું મેથ્સ, 12માનું મેથ્સ, આટલા બધા પીડીએફ ના દાખલા, બરાબર ને? એ મેમરી કાર્ડમાં એટલું બધું તો સ્ટોર થયેલું ના હોય, કાંઈ ના હોય. પણ હિંમત રાખીને ગણીને જવાનું. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ છે ને બીવે, 2-4 સ્ટેપ માંડે ને આમ અઘરું જરાક આમ સ્ટેપ અઘરા થવા માંડે ને, એ હવે નહીં થાય. તમે હિંમત રાખીને આગળ વધો. બહુ તો શું થશે, એક પેજ બગડશે ને. તમે મથો એમાં, કારણ કે દર વખતે આમાંથી બેઠી રકમ આવે એવું તો ના જ બને. એકાદી રકમ બહારની હોય તો એના માટે પ્રયત્ન તો કરવો પડે ને. આપણે એવું થોડા વિચારી શકીએ કે ચાલો આપણે 5 માર્કનો દાખલો છે એ નથી ગણવો, આપણું પેપર થઈ ગયા 95 માર્કનું, અને 95 માંથી 95 પૂરા આવશે એવી ક્યાં ગેરંટી છે? નથી. એટલે હિંમતથી ગણવાનું, મૂકી નહીં દેવાનું. ઓકે, 25મી રકમ છે. તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશિરા કોણ tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરો. પેલા રકમ વાંચી હોત તો આકૃતિ તો પાછી ના કરવી પડત, એની એ આકૃતિ પાછી કરવી પડશે. કઈ વાંધો નહીં, ચાલો દોરાઈ ગઈ. બસ એમાં શું વાર લાગે? R, H અને L. તિર્યક ઊંચાઈ L આપેલી છે એટલે L અચળ છે. મહત્તમ ઘનફળ વાળા, તમને અર્ધશિરા કોણ ખબર છે છોકરામાં? શબ્દ આવ્યો અર્ધશિરા કોણ. શંકુની જે ટોચ હોય ને ત્યાં જે ખૂણો બને ને એ શિરઃ કોણ કહેવાય, શીર્ષ કોણ અથવા શિરઃ કોણ. એનું અડધું મૂલ્ય એટલે અર્ધ શિરઃ કોણ, એટલે આટલો ખૂણો. સપોઝ આપણે એને અત્યારે થીટા કહી દઈએ, તો આપણે થીટાનું મૂલ્ય કેટલું સાબિત કરવાનું છે? tan ઇન્વર્સ √2. એટલે કે tan થીટા ઇક્વલ ટુ √2. પણ tan થીટા એટલે r/h. એટલે ખ્યાલ રહીએ છેલ્લે h અને r વચ્ચેનો સંબંધ ગોતવાનો છે. આમાં ગોઈતો તો એમ જ હે ને. આમાં જુઓ ને, r/h તમે કરો તો શું થાય? 1/√2. તો ઈ જ આકૃતિમાં ઓલો શિરઃ કોણ બતાવ્યો તો કેટલો થાત?
1/√2 tan ઇન્વર્સ 1/√2 થાય ને, લગભગ એના જેવું જ થયું, પણ અહીંયા ફેર શું છે, તિર્યક ઊંચાઈ આપેલી છે અને ઘનફળ મહત્તમ કરવાનું છે. શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r²h. બે ચલ તો થયા જ, કશો વાંધો નહીં, પણ આપણી પાસે આ એક સંબંધ છે. આગળના દાખલામાં હમણાં જ આપણે ઉપયોગ કર્યો હતો, r² + h² બરાબર l², અને ત્યાં લખી દઈએ આપણે l અચળ આપેલું છે એટલે અચળ છે. તો હવે શું કરશું, આમાંથી r² ની કિંમત એ ગણશું. h ની કિંમત ગણો તો રૂટ કરવું પડે ને, ન કરાય ને. આ કિંમતને મૂકી દો ઘનફળના સૂત્રમાં, તો v બરાબર π/3 l² - h² × h. ગુણી નાખીએ, વિકલનની વાત સરળ થઈ જાય ને એટલા માટે. આ તો બહુ સિમ્પલ વિધેય થયું છોકરાઓ, આગળના દાખલા કરતા ઘણું સરળ થઈ ગયું. તો dv/dh π/3 l² - 3h². તો dv/dh બરાબર 0, એટલે l² - 3h² બરાબર 0. તો h બરાબર l/√3. હવે દ્વિતીય વિકલનથી આપણે શરતને ચેક કરી લઈએ, મહત્તમ ન્યૂનતમની શરતનું પાલન થાય છે કે નહીં, અને પછી h અને r વચ્ચેનો સંબંધ જેમ આગળના દાખલામાં મેળવો એમ. d2v/dh2 π/3 અચળ, l² અચળ છે 0 - 6h. સાદું લખી જ નાખીએ ભેગા ભેગું, હોય ને. શું થશે, -2πh. હવે h ની કિંમત l/√3, h બરાબર l/√3 માટે d2v/dh2 -2π × l/√3, એટલે ઋણ મૂલ્ય થયું, કારણ કે l તો ધન જ હોય. તો h બરાબર l/√3 માટે v નું મૂલ્ય કેવું છે, મહત્તમ. આપણે ઘનફળ મહત્તમ કરવાનું હતું ને, મહત્તમ ઘનફળ વાળા શંકુનો, હા એ થઈ ગયું. હવે h અને r વચ્ચેનો સંબંધ જોઈએ છે. અહીંયા l ની કિંમત મૂકી દો, r² + h² = l² માં l બરાબર શું થાય, √3h મૂકતા, તો r² + h² l² એટલે 3h². તો r² બરાબર 2h². તમારે કેમ ગુણોત્તર જોઈએ છે, જોજો, r/h. તો r/h બરાબર √2. તો tan θ બરાબર √2. આપણે અગાઉથી નક્કી કરી લીધું હતું ને, tan θ એટલે r/h, એટલે આપણે છેલ્લે r/h ગુણોત્તર મેળવવાનો રહેશે. તો θ બરાબર tan ઇન્વર્સ √2. થઈ ગયું સાબિત. એ હેલું હતું કા. ઓકે. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ, વક્ર સપાટી નથી હો, પૃષ્ઠફળ એટલે કુલ પૃષ્ઠફળ ગણવાનું. વક્ર સપાટી કે ને તો πrl. ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધશિરકોણ, પાછો અર્ધશિરકોણ સાબિત કરવાનો આવ્યો. sin ઇન્વર્સ 1/3 છે તેમ સાબિત કરો. હા, આપણે આકૃતિ નહીં ચેકીઓ.
નંબર ચેકી નાખશું, આકૃતિ એમને એમ ચાલશે. 26મો દાખલો. આ વિગતો નહીં ચાલે, પાછો શંકુનો જ દાખલો છે તો પછી હવે અગાઉથી રકમ વાંચી લીધી તો આકૃતિ શું કામ સાફ કરવી જોઈએ? એની એ ચાલે છે તો બરાબર ને. શંકુનું પૃષ્ઠફળ આપેલ હોય એટલે શંકુનું પૃષ્ઠફળ S બરાબર પૃષ્ઠફળ થશે પાય આર સ્ક્વેર, એટલે નીચેના વર્તુળનું, અને વક્ર સપાટીનું પાય આર એલ. ઓકે. મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ મહત્તમ કરવાનું છે. શંકુનું ઘનફળ V બરાબર 1/3 પાય આર સ્ક્વેર H. હવે એમાંથી એક ચલને દૂર કરવો પડે ને. તમે આર સ્ક્વેર ના થાય ને, અહીંયા આર છે એટલે આરને કરતા બનાવવો અઘરો છે. એચ તો આમાં છે જ નહીં, તો હવે શું કરવું? મૂંઝાઈ ગયા? ના મૂંઝાવાય. આમાંથી અહીંયા કિંમત મૂકવી છે. કોની કિંમત મૂકવી તમે વિચારો છો. ગોઠવો કંઈક મગજમાં ગોઠવો. આરનો વાંધો નથી તમને ત્યાં નડે જ કોણ? એલ. તો થિંક સમથિંગ અબાઉટ એલ. વિચારાય ને? હા, શું વિચાર કરશો? તમારે અહીંયાથી એક ચલને દૂર કરવાનો છે, પણ અહીંયા જે બે ચલ છે એ બે ચલ અહીંયા નથી. આરને કરતા બનાવી શકાય એમ નથી. એચ એમાં છે નહીં, પણ એલ નો એચ અને આર વચ્ચે કંઈક સંબંધ છે, હે ને? તો શું કરશો વિચારો. એસ અચળ છે. એસ કેવા છે? અચળ. તો શું કરી શકાય? કંઈક વિચારો. હું તમને બાજુમાં સમજાવું. જો એસ બરાબર, એ દાખલો તમારે ગણવાનો છે, પ્લસ પાઈ આર એલ. સીધો વર્ક કરશો ને તો વળી પાછા એલ આવશે, એટલે પાઈ આર સ્ક્વેર એને આ બાજુ લઈ આવો, એનો વર્ક પાઈ આર સ્ક્વેર એલ સ્ક્વેર. તો એસ માઇનસ પાઈ આર સ્ક્વેર નો સ્ક્વેર બરાબર, સોરી, પાઈ સ્ક્વેર આર સ્ક્વેર એલ સ્ક્વેર એટલે એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. હવે એચ અને આર વચ્ચેનો સંબંધ મળી ગયો કે નહીં? બરાબર ને? એલ કાઢી નાખ્યા આપણે. હવે આ કિંમત મહત્તમ કરવા માટે તમે મગજમાં ગોઠવો. આમાં તમે એચ ની કિંમત મૂકશો કે આર સ્ક્વેર ની કિંમત મૂકશો? આમાંથી તમે આર સ્ક્વેર ને કરતા બનાવી શકો એમ નથી. શું કામે? પાછળ બીજા પદમાં પાછા આર છે ને, એટલે નો થાય ને. તો હવે આમાંથી શું થઈ શકે? અહીંયા કિંમત મૂકવી છે આપણે. આને એક ચલનું વિધેય બનાવવું છે, અને છેલ્લે સાબિત શું કરવાનું છે? આગલા દાખલાની જેમ જ અર્ધશીર કોણ સાઇન ઇનવર્સ 1/3 છે, આવું સાબિત કરો. બરાબર? એટલે સાઇન થીટા બરાબર તમારે સાબિત કરવાનું છે 1/3. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કરણ, એટલે આર અપોન એલ બરાબર 1/3 લઈ આવવાના છે. ઓકે, ગોતજો, ટ્રાય કરજો. નહીં મળે તો આપણે વાત કરશું. મળશે, મને ગેરંટી છે તમને મળશે. ઓકે, આપણે 27મા દાખલાની વાત કરીએ. આ થોડું હોમવર્ક કરવાનું છે તમારે. વક્ર x² = 2y પરનું 0, 5 થી સૌથી નજીકનું બિંદુ. વક્ર પરનું 0, 5 થી નજીકનું બિંદુ એટલે વક્ર પરના બિંદુ
અને 0,5 વચ્ચેનું અંતર આપણે ન્યૂનતમ કરવાનું છે. વક્ર પર બિંદુ ધારીએ આપણે. ધારો કે વક્ર x² = 2y પરનું બિંદુ. ગણતરી થોડી શોર્ટ કરવી હોય ને તો x યામ x ધારી લ્યો, એટલે y યામ કેટલો થયો? x²/2. પેલું શું થાય, તમે એ બી બિંદુ ધારો તો બે ચલ નક્કી કરવા પડે. એ રીતે થઈ શકે, ગણતરી થોડીક લાંબી થાય. x યામ x રાખો એટલે y ને x ના સ્વરૂપમાં રજૂ કરી શકાય વક્રના સમીકરણ પરથી. અને આપેલું બિંદુ છે ને આપણે p કહી દઈએ, p 0,5. તો AP² જ ગણશું ને, x - 0² x²/2 - 5 એટલે x² પ્લસ x⁴ માઇનસ 5x² પ્લસ 25. ગોઠવીએ. x⁴ માઇનસ 4x² પ્લસ 25. એને fx કહી દો. આ મૂલ્ય ન્યૂનતમ કરવું છે, એના માટેનો x આપણે ગોતવો છે. ભલે એ MCQ નો પ્રશ્ન છે, પણ આપણા માટે તો એ નાનો દાખલો જ છે. નાનો શું કામ, આખો દાખલો જ ગણવાનો છે મહત્તમ ન્યૂનતમનો. તો f'(x) x³ માઇનસ 8x. તો f'(x) = 0. It implies x³ minus 8x = 0. x common, x² minus 8 = 0. એટલે કાં તો x ની કિંમત 0 અથવા x = 8 નું વર્ગમૂળ એટલે પ્લસ માઇનસ 2√2 થાય ને. હવે f'(x) ગણશું. આ દાખલાની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરશું, પણ ત્યાં સુધી તમે રાહ જોઈને ના બેસતા હો. મેં તમને કહી દીધું છે કે આવતા લેક્ચરમાં ચર્ચા કરશું. ચાલો, નથી ગણવું, પ્રયત્ન કરવાનો. હમણાં મેં વાત કરી તમને, તમે પ્રયત્ન કરો તો જ આ વસ્તુ આવડશે. આ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. દ્વિતીય વિકલન કરીએ. 3x² - 8. હવે x ની કિંમત 0 મૂકીએ એટલે -8. આપણે ન્યૂનતમ અંતર કરવાનું છે. પછી -2√2 મૂકીએ, -2√2 એટલે વર્ગ તો 8 થયો ને. 24 માંથી 8 ગયા, કેટલા વિધા? 16. એ ધન મૂલ્ય, હાલો એ કામનું નથી. તો 2√2 મૂકીએ તો શું થાય? પેલા વર્ગ કરો. હા, એક મિનિટ. દ્વિતીય વિકલન 3x² - 8. હા, બરાબર. તો એ 3 × 8 - 8 એટલે 16 જ આવ્યું ને. તો x બરાબર ±2√2 માટે f નું મૂલ્ય ન્યૂનતમ છે. તો વક્ર પરનું બિંદુ x યામ તો આપણે x જ ધાર્યો હતો ને, ±2√2. ત્યાં વર્ગ કરીને મૂકો એટલે 8/2 એટલે 4 થયા ને. બે જવાબ આપ્યો હોય એવું બને ને એક જવાબ આપ્યો હોય એવું બને. એક જવાબ આપ્યો છે. (2√2) 4. ઓકે. એના પછીનો પ્રશ્ન 28મો દાખલો. f(x) =
1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર છેદમાં 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. ઓકે, એની ન્યૂનતમ કિંમત, આનું ન્યૂનતમ મૂલ્ય ગોતવું છે. આવડે ને? ગણ નાખશો ને? એફ ડેશ એક્સ એના બરાબર 0, પછી એફ ડબલ ડેશ એક્સ, અને પછી ન્યૂનતમ કિંમત ક્યાં મળે છે ગોતી લ્યો, પછી ન્યૂનતમ મૂલ્ય. તો એના જેવો જ 29મો દાખલો છે, એમાં મહત્તમ મૂલ્ય ગોતવાનું છે. બહુપદી વિધેય છે પણ, અને કદાચ આના કરતા સરળ છે. જુઓ, એફ એક્સ બરાબર કૌંસમાં એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 1 પ્લસ 1, એટલે એ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 આમ છે. કઈ ગોઠવવાનું નથી, વિધેય તૈયાર છે. બરાબર ને? ઓકે, તો એ ના એ ગણી નાખવાના, એમાં શું ગણાવવાનું હોય? એને ડિફિકલ્ટી ના મોકલતા હો ભાઈ, આવું હેલું ડિફિકલ્ટી નહીં મોકલવાનું. હા, ઓલો 27મો નહીં, પણ 26મો દાખલો એ આપણે ગણજો, સોલ્વ કરાવવાના છો એટલે નથી કરવું એવું ન કરતા. કે મળીએ પછી.